લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહમ્મદ ઇકબાલ સિદ્દીકી જેઓ ફરિયાદી છે, પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા કે થોડા સમય અગાઉ જે આરોપી છે મોહમ્મદ યુસુફ ખાન ઇશદ ખાન પઠાણ, ઉંમર વર્ષ 30, જે મૂળ યુપીના રહેવાસી છે, કેટલા સમયથી યુપીમાં જે એક મર્ડર થયેલું હતું, કમલેશ તિવારી મર્ડર, એમાં પણ એનો રોલ હતો. સુરત ખાતેથી પોતે ત્યાં વેપન પ્રોવાઈડ કરેલું હતું એવો એનો રોલ હતો. એ પછી સુરતમાં પણ ડીસીબીમાં ગુસ્સી ડોકની ફરિયાદ દાખલ થયેલી હતી, એમાં પણ એ આરોપીમાં હતો. જામીન ઉપર છોડ્યા પછી એણે આ જે ફરિયાદી છે મોહમ્મદ ઇકબાલ સિદ્દીકી પાસેથી બળજબરીથી અને ચપ્પુ બતાવી અને એની જે ક્રેટા ગાડી છે એ લઈ લીધેલી હતી અને આ ગાડી મને ગમી ગયેલ છે અને હું તને હવે પરત નહીં કરું એમ કહીને બળજબરીથી કઢાવી લીધેલી હતી. એની આરસી બુક પણ બળજબરીથી કઢાવી લીધી હતી, જે બાબતે પોલીસ પાસે આવતા આ ફરિયાદ અમે લીંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે અને જે આરોપી છે મોહમ્મદ યુસુફ ખાન ઇશદ ખાન પઠાણ, એની પણ અમે અટક કરેલ છે. જ્યારે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સ ચાલી રહ્યું હતું ત્યારે મોહમ્મદ યુસુફ ખાન ઇશદ ખાન પઠાણની સાથે બીજો એક આરોપી છે ઇરફાન ઉર્ફે મોનુ સિદ્દીકી. આ ત્રણેય જણાએ ભેગા મળી અને સાયબર ફ્રોડ 5.5 કરોડનું સંતરાપુર ખાતે કરેલ છે, મહીસાગર ખાતે. જેમાં જે આરોપી છે ઈશાકભાઈ, જે સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ છે અને ત્યાં કોલેજમાં પ્રોફેસર પણ છે. એની પાસે અલગ અલગ ભારતના જે રાજ્યોમાંથી સાયબર ફ્રોડ કરીને જે પૈસા આવે છે એ પૈસા ખાતામાં નખાવી અને 25% જેટલું કમિશન લઈ અને એ પૈસા સાયબર ફ્રોડના લેવા માટે આખી એક ટોળકી રચી. આ લોકોએ જે પૈસા સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન્સ આવતા હતા એમાં દુબઈનો પણ એ લોકોનો કોન્ટેક્ટ છે એવું અત્યારે અમને પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં ખબર પડી છે. આગળનું ઇન્વેસ્ટિગેશન અમારું અને મહીસાગરનું બંનેનું ચાલુ છે.